ગુજરાત સહિત સુરતમાં પણ નશામાં બેફામ થઈને લક્ઝરિયસ ઓડી કાર બેફામ સ્પીડમાં દોડાવી હતી, જેમાં 10 જેટલા વાહનોને ઉડાવ્યા હતા। બીજી તરફ અકસ્માત સર્જનાર નબીરાને ઝડપી લઈને પોલીસ હવાલે કરાયો હતો। વેસુ કેનાલ રોડ પર જેડી ગોયંકા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કાર રોડની કિનારે ઉભેલી 8 થી 10 બાઇકને અડફેટે લઈ લીધી હતી, જેથી લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો। અકસ્માત સર્જાયા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી। એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા। ઘટનામાં ઘવાયેલા 3 લોકોને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા। કાર ચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી। વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો। પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી।